જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું સંજય કુમાર અને મારી ચેનલ સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ કચ્છ વિસ્તારના બે દરિયાકાંઠાના બે એવા સ્થળ કોટેશ્વર મહાદેવ અને નારાયણ સરોવર. ચાલો વિડીયોમાં જોડાયેલા રહો, આપણે દર્શન કરાવીએ કોટેશ્વર મહાદેવ અને નારાયણ સરોવરના. આશાપુરા માતાજીના મઢથી આશરે 50 કિલોમીટરના અંતરે આવેલું આ મંદિર કે જેમાં ફરતી બાજુ ઊંચી દિવાલ છે ગઢની જેમ, અને આગળ મંદિરમાં જવા માટેનું એક જ મુખ્ય દ્વાર છે જેમાંથી તમે મંદિરમાં પ્રવેશ કરી શકો છો. કચ્છ વિસ્તારના નારાયણ સરોવરનું આ મંદિર ભગવાન શ્રી ત્રિવિક્રમરાયજીને સમર્પિત છે. આ મંદિરની સામે એકદમ સામે બીજા અન્ય 5 મંદિરો આવેલા છે જે અન્ય દેવતાઓ દેવી દેવતાઓને સમર્પિત છે. તો ચાલો આપણે તે મંદિરોમાં પણ જઈએ. મંદિર પ્રાંગણના આ તરફ દિવાલમાં સામે તમને ગેટ દેખાશે, ત્યાં જઈ તમે નારાયણ સરોવરના દર્શન કરી શકશો. અહીં અમુક લોકો નારાયણ સરોવરમાં સ્નાન કરી ભગવાનના દર્શન કરે છે, તો અમુક લોકો માત્ર હાથ પગ ધોઈને ભગવાનના દર્શન કરે છે. આ તરફ બિરાજમાન છે વિજય હનુમાનજી મહારાજ. તો ચાલો આપણે હનુમાનજી મહારાજના પણ દર્શન કરી લઈએ. મંદિરના ફરતી સાઈડ ગઢ જેવી ઊંચી દિવાલ છે. તો આ મંદિરમાં મુખ્ય ગેટ એક જ છે અને બીજો ગેટ નારાયણ સરોવર પાસે છે. અને દિવાલ ઉપરથી કંઈક મંદિરનું લોકેશન તમને આવું દેખાશે. આ તરફ નારાયણ સરોવર દેખાશે અને આ તરફ મંદિરનું પ્રાંગણ. ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ, વિડીયોને લાઈક કરતા જાઓ, અને મળીએ ફરી એક આવા જ વિડીયો સાથે. જ્યાં સુધી જય માતાજી, જય ભારત.